नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। પરમ પૂજ્ય શ્રી આત્માનંદજી, લોસ એન્જલસ, જૂન 29, ઈસવીસન 2000। સ્વાધ્યાયનો વિષય છે ભક્તિથી મુક્તિ। जय जय ऋषभ जय प्रभु पारस 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 जय जय महावीर जय गुरु गौतम 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 जय जय क्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद् गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। આજના સ્વાધ્યાયનો વિષય છે ભક્તિથી મુક્તિ। સમય મર્યાદા લગભગ 30 મિનિટ જેટલી છે, એટલે આઉટલાઇન્સ માત્ર વિચારી શકાશે। ભક્તિ અને મુક્તિ બે શબ્દ છે। મુક્તિ શબ્દ સર્વ આર્ય ધર્મોમાં બહુ પ્રચલિત છે। શાસ્ત્રના આધારથી ઘણા બધા એનો મર્મ જાણે છે, એટલે કે એનો અર્થ જાણે છે। પણ મુક્તિ એ નકારાત્મક શબ્દ છે અને મહાપુરુષોનું જીવન તે હકારાત્મકની મુખ્યતા લઈને ચાલે છે। એટલે મુક્તિનો સામાન્ય અર્થ તો એ કે કર્મોથી મુક્ત થવું, વિકારોથી મુક્ત થવું, શરીરથી પણ મુક્ત થવું। ઠીક છે, પણ મોટા પુરુષો તેમણે મુક્તિનો એવો અર્થ માત્ર કર્યો નથી। મુક્તિનો માર્ગ છે। જેટલી જેટલી મુક્તિ થાય
તેટલો દિવ્ય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય. જેટલી મુક્તિ થાય તેટલા પ્રમાણમાં દિવ્ય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય તો જાણવું કે મોક્ષનો માર્ગ બરાબર છે. તીર્થંકર ભગવાન રાજા નહીં, સમ્રાટ હોય છે. એટલે દુનિયાની દ્રષ્ટિએ તો એ બહુ જ સુખી છે. અને ભગવાન મુનિ થાય છે તો મુનિપણામાં જો દુઃખ જ હોય તો એનો અર્થ એમ થયો કે ભગવાન એવા હતા કે સુખમાંથી દુઃખમાં ગયા. એવું હશે? એવું હોય? હા, થોડું ગંભીર છે. જે ક્ષણે પરમાર્થનો અનુભવ થાય તે જ ક્ષણે અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. પછી જેટલા પ્રમાણમાં ધર્મની સાધના બરાબર ચાલે તેટલા પ્રમાણમાં તે આનંદ ચાલુ રહે છે, પરંતુ લબ્ધિરૂપ રહે છે. કારણ કે અનુભવના બે પ્રકાર કયા છે: લબ્ધ્યાત્મક અનુભૂતિ અને ઉપયોગાત્મક અનુભૂતિ. તો મુક્તિ એટલે સાહેબ આપણે સર્વાત સિદ્ધિથી ઉપર સિદ્ધશિલા પર જઈશું ને ત્યારે મુક્તિ થશે. ત્યાં સુધી તો બહુ દુઃખ વેઠવાનું, બહુ દુઃખ વેઠવાનું. ऐसा नहीं है. भगवान सब बनियों के बनिए, सब बनियों की चतुराई उनसे नहीं टकरा सकती. उनके मार्ग में कैश टर्म्स मेनली, बिजनेस ट्रांजैक्शंस ऑन कैश टर्म्स. आप कहेंगे भी आगम प्रमाण दो तो मानेंगे, हम तो आपकी बात तो मानते नहीं, हम किसी की बात नहीं मानते. भेद विज्ञान जगो जिनके घट शीतल चित्त भयो जिम चंदन केली करे शिव मार्ग में जग माही जिने सर के लघु नंदन. सत्य स्वरूप सदा जिनके प्रगट्यो अवदात मिथ्यात निकंदन. शांत दशा तिन की पहचान करे कर जोरी बनारसी वंदन. शांत दशा तिन की पहचान करे कर जोरी बनारसी वंदन. મુક્તિની વાત ચાલે છે. પહેલા એક આની મુક્તિ થાય છે, પછી બે આની મુક્તિ થાય છે, પછી ત્રણ આની મુક્તિ થાય છે, પછી ચાર આની મુક્તિ થાય છે. દેહ સહિત પૂર્ણ મુક્તિ થાય છે એને અરિહંત અવસ્થા કહે છે. અને દેહ રહિત એ તો ઓટોમેટિક થાય છે. આયુષ્ય કર્મ પૂર્ણ થયે એને સિદ્ધ અવસ્થા કહે. એ મુક્તિ મુક્ત દશાની પ્રાપ્તિ માટે જ્ઞાની ભગવંતોએ વ્યવહારથી જુદા જુદા અનેક માર્ગ બતાવ્યા છે. કોઈ જ્ઞાન માર્ગની મુખ્યતાથી ચાલે છે, કોઈ ભક્તિ માર્ગની મુખ્યતાથી ચાલે છે, કોઈ યોગ માર્ગની મુખ્યતાથી ચાલે છે, અને કોઈ અનાસક્ત કર્મ યોગની મુખ્યતાથી ચાલે છે. જેવી જેની તાસીર, જેવી જેની યોગ્યતા, પૂર્વ સંસ્કાર, ગુરુ પરંપરા, પ્રબુદ્ધતા અને પરાક્રમ. પરંતુ જે જ્ઞાની છે તે ભક્તિનો નિષેધ કરતો નથી, અને જે ભક્ત અને જ્ઞાની છે તે યોગ સાધનાનો નિષેધ કરતો નથી. એટલે જ ભગવાન મહાવીરે કહ્યું કે ભાઈ સમ્યક દર્શન એ પણ મોક્ષનો માર્ગ છે, સમ્યક જ્ઞાન એ પણ મોક્ષનો માર્ગ છે, સમ્યક ચારિત્ર એ પણ મોક્ષનો માર્ગ છે. પણ ત્રણે એક જ્યારે થાય ત્યારે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે છે, અને એ પૂર્ણ થાય ત્યારે પરમાત્મા દશા પ્રગટે. એ મુક્તિની વાત થઈ. ભક્તિ
શબ્દ મૂળ સંસ્કૃતમાં છે. ભજ એનું ભૂતકૃદંત ભક્ત, ભજવું, સુરતાલ લગાવવી, સ્મરણ કરવું. સાદી ભાષામાં ભક્તિ એટલે પરમાત્મા અને સદગુરુ અને તેમની દિવ્ય વાણી સાથે નિષ્કામ પ્રેમ કરવો. પરમાત્મા અને સદગુરુ અને તેમની દિવ્ય અનુભવ વાણી સાથે નિષ્કામ પ્રેમ કરવો એક સામાન્ય વ્યાખ્યા. ભક્તિના માર્ગમાં ભક્ત છે, ભક્તિ છે અને ભગવાન છે. ભક્ત છે, ભક્તિ છે અને ભગવાન છે. એમ સવિકલ્પ અવસ્થામાં ઉપાસના કાળમાં ત્રણેય જુદા જુદા હોય છે. માટે ભક્તના લક્ષણ આપણામાં હોય તો આપણે ભક્તિ બરાબર કરી શકીએ. એવી જ રીતે સદગુરુ અને પરમાત્માનું સ્વરૂપ બરાબર જાણવું જોઈએ તો આપણે ઉપાસ્ય સાધ્ય પરમાત્મા તેમની બરાબર ભક્તિ કરી શકીએ. કેવા ગુણ આપણા જીવનમાં હોય તો આપણે ભક્તિ કરી શકીએ. સાચી ભક્તિ. વિનય, વિનય, વૈરાગ્ય, વિવેક, સંતોષ, સહનશીલતા અને સમર્પણ ભાવ. આવા સદગુણો આપણા વ્યક્તિત્વમાં વિકસિત થયેલા હોય તો જ આપણે સાચી ભક્તિ કરી શકીએ, નહીં તો વેપાર કરી શકીએ. હે ભગવાન, મારા દીકરાને જો મળે તો હું તમને નાળિયેર ચડાવીશ. હે ભગવાન, મારો માલ વેચાશે તો હું તમને મુગટ લગાવીશ. હે ભગવાન, મારો નોકરીમાં બઢતી મળશે તો હું તમને સોનાની ચેઇન પહેરાવીશ. સમજે પણ તું તારા મનમાં શું સમજે તારા મનમાં? વ્યાપાર હો ગયા. જગતમાં જગતના જીવો ભક્તિ કરતા નથી, વેપાર કરે છે. ભગવાન કહે છે વેપાર કરવા વાળાની સાથે મારે મેળ બેસતો નથી. ભગવાન સહજાનંદમાં લીન છે, પૂર્ણાનંદમાં લીન છે. જે કોઈ એમને ઓળખે અને જે કોઈ એમની આજ્ઞાનું પાલન કરે તો તેને એક ભગવાનનું અજબ આકર્ષણ થઈ જાય છે. પણ એમની ઓળખાણ થાય તો આનંદજી જેવાને થઈ તો તરત જ બીજો મને મંદિર આણું નહીં અમ કુળ વટરી જિનેશ્વર ऋषभ जिनेश्वर प्रीतम और न जाओ रिझो साई संग न परिहरे भांगे सादी अनंत. ऋषभ जिनेश्वर प्रीतम मारो और न जाओ रे. આ પ્રમાણે આપણે ટૂંકમાં વિચાર કરીએ ભક્તિ એટલે શું. વિશેષ ભક્તિ, મહાન ભક્ત મહાન ભક્તિ કરે એ તો બિરલા, કરોડો કરોડોમાં એકાદ. એને માટે આપણે થોડું અંગ્રેજીમાં મને લાગે 4-5 વર્ષ પહેલા કદાચ વાત કરી. ટોટલ યુનિલેટરલ અનકન્ડિશનલ enlightened surrender. Total unilateral unconditional enlightened surrender. કોઈ મહાપુરુષો કરી શકે.
વર્ણન કરવાની આપણી પાસે કોઈ શબ્દ નથી. એમની મહત્તા, તેમની મહાનતા, તેમનો અલૌકિક ભાવ અને જીવન અને વ્યક્તિત્વ, તેને માટે આપણી પાસે કોઈ શબ્દો નથી. ગૌતમ સ્વામીએ ભક્તિ કરી, ચંદન બાળાએ ભક્તિ કરી, સુદર્શન શેઠે ભક્તિ કરી, શ્રેણિક રાજાએ ભક્તિ કરી, શબરીબાઈએ ભક્તિ કરી, મીરાબાઈને નરસિંહે ભક્તિ કરી. એ દુનિયા જુદી છે. એ દુનિયા જગતના જીવોના વિચારધારામાં, એમની બુદ્ધિમાં બેસતી નથી. કારણ કે વેપાર સાથે છે. સાહેબ, હું ભક્તિ તમારી કરું, તમને શું આપો? તમે શું આપો? तेरा काम ही नहीं भैया, तू जैसा है वैसा तेरे में सकामी सुमिरन करे पावे उत्तम धाम, निष्कामी सुमिरन करे पावे अविचल धाम. કરવી કેવી રીતે? સંતોએ ભક્તિનું માર્ગ ચલાવ્યો છે ભારતમાં. ભક્તિ કરવી હોય તેણે રાંક થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે, મેલવું અંતર કેરું માન રે. વચનમાં રાખે વિશ્વાસ, નિશીલ તો કર્યા છે કુરબાન. એવો ભક્તિનો માર્ગ પરમ પ્રેમ સ્વરૂપ છે. દ્રષ્ટિમાંથી વિષ ચાલ્યું જાય, સર્વત્ર પરમાત્માનું દર્શન થાય અને તેને અનુરૂપ જીવનમાં વ્યવહાર થાય, ત્યારે ભક્ત બની શકાય. અંત મંગળમાં એવા ભક્તની વાત આપણે કરશું. એ પહેલા એ ભક્તિ કેવી રીતે કરવી એના થોડા ભેદ જાણી લઈએ. આગમ કહે છે, શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ. જ્યારે ભેદ તું પૂછે છે ત્યારે ભગવાન સૌથી ઉદાર છે. તમારી મમ્મી કઈ દરરોજ બુફે કરતી નથી, પણ મારી મમ્મી તો દરરોજ સવાર ને સાંજ બુફે કરે. બોલ, તમારી મમ્મી મોટી કે મારી મમ્મી? હે? રોટલી ખાવી રોટલી, ભાખરી ખાવી ભાખરી, રોટલો કરો રોટલો, ખારી પૂરી હોય તો ખારી પૂરી, ગળી પૂરી ખાવી ગળી પૂરી, ખાખરા ખાવા ખાખરા. બોલ, તમારી મમ્મી એટલું બનાવે? શ્રવણ, શ્રાવક નામ ક્યાંથી આવ્યું છે? દરરોજ પ્રબુદ્ધ ધર્માત્મા પાસે ભાવપૂર્વક ધર્મ શ્રવણ કરે તેનું નામ શ્રાવક. શ્રવણ, કીર્તન, પરમાત્માના ગુણોને ઓળખીને તે પરમાત્માના ગુણોનું ભાવપૂર્વક ઉચ્ચારણ કરવું. નાની વિશેષ, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું
ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, તારા જેવા મારે થાવું છે, પ્રભુ તારા જેવા મારે થાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે. કીર્તન. દેરાસરમાં રાતના પેલી ભાવના કરે છે ને, હાર્મોનિયમ હોય ને મંજીરા હોય ને, એ કીર્તનનો પ્રકાર છે. આપણામાં કીર્તન ઓછું છે. વર્તમાન કાળમાં કીર્તનની પરિપાટી ના આદ્ય પ્રવર્તક ચૈતન્ય મહાપ્રભુ ગણાય છે, જે લોકોને ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ માલુમ હોય તે છેક આજ સુધી ચાલ્યો આવે છે. ચિંતવન અને ધ્યાન એ પહેલા સેવન, વંદન અને સેવન. સાદી ભાષા બોલી સેવા પૂજા. ક્યાં જાઓ છો? કે ભાઈ સેવા પૂજા કરવા જવું છે. ભાઈ ક્યાં જાઓ છો? કે સેવા પૂજા કરવા જવું. સેવા પૂજા એટલે શું? વંદન અને સેવન. જે રીતે કરતો હોય, અંગલુછણ કરે, પ્રક્ષાલ કરે, અષ્ટ દ્રવ્યથી પૂજા કરે, જે પ્રકાર પોતાની પરંપરાનો હોય, અંદરમાં ભાવ હોય તો બધું સાચું છે, અને અંદરમાં ભાવ ભક્તિ ન હોય ને સોનાનો થાળ લઈને હીરા અંદર મૂકીને જાય તો ભગવાન કહે છે ઘંટ નાના દે કાન ફૂટે મારા ધૂપથી શ્વાસ રૂંધાય, ફૂલ માળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા, પૂજારી પાછો જા. ભાવે જનવર પૂજી, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવ્ય, ભાવે કેવળ. આપણે ભાવ સ્વરૂપ છીએ. આ મૂળદાસજી ભગવાનને કંઈક બતાવીએ, પૌદ્ગલિક સત્તા બતાવી દો. સોનાની થાળી લાવ્યો છું, હીરાના હાથ લાવ્યો છું, હાલતો તારું કામ નથી. જેની દ્રષ્ટિ પૂતગલ પર છે તેને પરમાત્મા સાથે પ્રીતિ થાય. સવારે સ્વાધ્યાય થયો હતો. જેટલો જડનો પરિચય ને જડની આસક્તિ હોય તેટલી ચૈતન્ય પરમાત્મા સાથેની સુરતા લાગે નહીં. ચિંતન અને ધ્યાન ઇન્ટરનલ સ્મરણ સર્વમાન્ય અને સરળ ઉપાય છે. બધાય કરી શકે, કોઈ એમાં વસ્તુની જરૂર નથી. પરમાત્માનું નામ, પરમાત્માની મુદ્રા, પરમાત્માના ચરિત્રના વિવિધ પ્રસંગો, એનું વારંવાર ચિંતન કરવું. On the screen of our memory, when the God, the Lord, the Arihanta, the Sarvagya is reflected, then the screen of memory gets purified. जितना जितना भगवान से संस्पर्श होता है उतना उतना वो चैतन्य विशुद्धि को प्राप्त होता है, आगे बढ़ता जाता है. लघुता, मैं कुछ नहीं. अधमाधम अधिको पतित सकल जगत माहू, ए निश्चय आव्या विना साधन कर शेषू. समता અને एकता તે वाणीનો विषय नहीं. जहाँ मन में भी विकल्प होता है वहां निश्चय समता नहीं होती है. समता और एकता अनुभव का विषय.
न वो सुनने का विषय है, न वो प्रवचन स्वाध्याय का विषय है। જ્યારે પોતાની દીનતા, ત્રુટિઓ, દોષો બરાબર ધ્યાનમાં આવે અને પરમાત્માનો અલૌકિક વૈભવ જ્યારે ખ્યાલમાં આવે ત્યારે આપણે સાચી ભક્તિ કરી શકીએ. આવી ભક્તિ આપણે કરીએ અને તે દ્વારા આપણે ક્રમશઃ 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 પરમાત્મા પદને પ્રાપ્ત કરીએ. પરમાત્મા પણ આપણને શક્તિ આપે. એ રીતે આપણો વિકાસ થાય. પણ એને માટે શરૂઆત કરી હતી એનાથી અંત થાય છે. આપણામાં આવા ગુણ હોય તો પરમાત્મા સાથે આપણો સંબંધ પ્રસ્થાપિત થાય. આનંદજી કહે છે, હું રાગે હું મોहे बंदियो तू निरागी मेरे बंद जिनेश्वर. हमारी तुम्हारी जमेगी नहीं, हमें भी निरागी बनाओ प्रभु, तब मेरी और तुम्हारी बनेगी. એ ગુજરાતી ભાષાના આદ્ય કવિ વૈષ્ણવ જંતોની છેલ્લી બે કડીમાં કહે છે તે આખી દુનિયામાં ગુંજતું મહાત્મા ગાંધીજીએ કર્યું. અંતમંગળ રૂપે ત્યાં બે હાજર. સમય 5 મિનિટ વધારે થઈ છે. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તાળી રે લાગી સકળ તીર્થ તેના તન મારે. વડેલો ભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે. એ ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઇકોતેર તાર્યા રે. વૈષ્ણવજન સાચો ભક્ત સાચો જૈન આત્માર્થી મુમુક્ષુ સંત સાધુ તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ મને અભિમાન આણે રે. છદાજની દશા વર્તે દેહાતી તેનાને ના ચરણમાં હો વંદન ગણી. મહાવીર સ્વામી ભગવાન, પારસનાથ ભગવાન, રત્નત્રયધર, જન શાસન દેવ, સદગુરુ દેવ સબ સંતન કી. આત્મા છું, આપનો સેવક છું, નો મિત્ર છું. આત્મા છું, સેવક છું, મિત્ર છું. આત્મા છું, સેવક છું,